જય માતાજી એક ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગવામાં આજે 10 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હો ને આપણે આવી ચા પાણીનો નાસ્તો કરી દેવું। તો આપણા વ્લોગની અંદર બન્યા રહેજો। તો પેલી બાજુ જેઠાલાલ વાઈફ કપડાને ધોવી ને મમ્મી પેલી બાજુ વાસણ લેવા જઈએ। તો આપણે ચા પાણી કરી દઈએ। તો આપણે ચા પાણી કરવા માટે બેસી જઈએ છીએ। રોટલો વઘારેલો ને ચા લઈ લઈએ। ચા પી લઈએ। તો આપણે જવાનું છે ઓફિસે। વાગવામાં 1 વાગ્યો તો હવે આપણે જમી લઈએ। જમવામાં દાળ ટુકડી અને ભાત છે તો આપણે ખાઈ લઈએ। તો ભાત જમવા બેસી જઈએ। ખાઈ જતા કાલે મિત્રો આપણે થોડું કોમ હતું તે સિંધુભાઈના હંગાથ આપણે જવાનું છે ચેહણી જવાનું ભાઈ। હા આપણે જવાનું હોય ચેહણી કેમ કે આપણે સવારમાં કારીગરો મળ્યા હતા અને હવે કારીગરોનો 5:30નો ટાઈમ હશે છૂટવાનો એટલે આપણે કેમ કે બપોરે ટિફિન લાવતા ને ડાયરેક્ટ ખેંચી એટલે 5:30 આપણે ચેહણીથી કારીગરો લઈને પછી તમને પાછું આપણી ઓફિસે ઉતારી દો। બરોબર બરાબર। તો આપણે 2 જણા જઈએ ત્યાં। તો મિત્રો લોગની અંદર બન્યા રહેજો। આ તો થોડું કરી લોગની અંદર બધું નાખવાનું છે ભેગું કરી મિક્સ કરી નાખવાનું છે। તો આપણો કોમ છે તો જતાઈએ એમના હંગાથ કેમ કે મને એકલાને હંમેશા માટે એકલો કદી હું ચોય નીકળતો નહીં। સરકાર હંગાત નીકળું અને મને એકલાનો કંટાળો આવે કોઈ ડ્રાઇવરિંગમાં હાલ ના એ રીતે કંટાળો આવે એટલે હું કોકને હંગાત લઈ જાઉં। એટલે આજ અનિલભાઈ હાજર હતા આપણે ઓફિસે હોય। આપણે ગાડી ભરવાની છે પણ અમે મોડા ભરીએ 6 વાગે જેવી ભરીએ ગાડી 6 વાગે જેવી ગાડી ભરાવશું એટલે એટલી ઘણા તો હંગાત લઈ જાઉં। ચેહણી જઈને વાર કેટલી અડધો કલાક હોયથી જવાનું સોજિંદ્રા અને વચ્ચે એક બોમ આવે બીજું એર્યું ને ડાયરેક્ટ તો ચેહણી નજીક। તો મિત્રો મળીએ આપણે શોર્ટકટમાં મેં નીકળીએ। હંમેશા માટે અમે શોર્ટકટમાં કોઈ પણ રસ્તો હોય શોર્ટકટ અપનાવીએ એટલે ઓયથી પહેલાં જાઉં નોરતાથી જાહું આપણે સીધા નીકળશું હોજિંદ્રા। એવું એમ ને હોજિંદ્રાથી આપણે નીકળશું ગંગેટથી નીકળશું આપણે ગંગેટ તો જવું જ પડે આપણે ગંગેટ બારોબાર નીકળી જઈએ ને એમ। અને બીજું વધતા કે બીજી વાત અનિલભાઈ કે જવાન આપણે કાયમ અપડાઉન તો કરીએ છીએ વાત સાચી પણ બપોરે થોડું કોમ હતું એટલે ઘેર આવતા રહેતા ને હું ટાઈમે આવું ને હું ટાઈમે નહીં આવતો ને હમણાં મગજ થોડું ડિપ્રેશનમાં ફરે એટલે કોઈ નક્કી હોતું નહીં ઘેર આવવાનું જવાનું। જય માતાજી। મિત્રો આપણે પહોંચ્યા છીએ ગજા નહીં લે ગજા હતું ભાઈ એટલે આવ્યું લગભગ હોજિંદ્રા નહીં લે તાણ લે લગભગ યાર શું કહેવાય યાર આગળ ગજા હતું યાર આગળ ગજા હતું પણ બીજો ભરે મિનિટ યાદ કરવાનું તમે યાદ આ ગોગનું નામ હોય યાર શું કહેવાય યાર ગજા એલા ભરે બોળા બાદેવ મગજમાં ની બે બોલાયો ઓલે હારી ગોમ હાર્યું કયું લે યાર એક મિનિટ આ ગોમ તો જો ખારું યાર મને થોડી યાદ હતી પણ હા હંખારી ગોમ છે મિત્રો હંખારી આપણે આવી ગયા। આપણે જવાનું ગંગેટ ના હોજિંદ્રા આપણું કોમ ચાલુ હોય મહેસાણાના કારીગર હોય એટલે આપણે ખાલી એમને લાઈન આલીને પાછા આવવાનું છે। હા વાત આપણું જાજુ કોમ છે નહીં 5 થી 10 મિનિટમાં આપણું કોમ થોડી લાઈન આલીને આપણે આવતા રહીશું રિટર્ન। મારે યાર એક ફરમાઈશ છે તમારું વિશે। શું બોલો? તો મને હમણાં રોમાપીરનું ગીત કોઈએ ગાયું નહીં। એવું એમ હોવે યાર ભાઈ જો રોમાપીરનું ગીત ગાવામાં મને કોઈ તકલીફ નહીં પણ મારું મૂડ હમણાં મારું મૂડ નહીં મૂડ આવે છે ને તમે ગો તો આપણું મૂડ આવે બરાબર મારું મૂડ નથી એટલે મારે ગાવું છે। એવું એમ ના એટલે યાર જો ગાઉં ને મારે ભાઈ તો ચોયનું ચોઈ જાય ના ટ્રાય તો કરો હા તો કેટલે ચાલુ કરું કયું તમારે કઈ ગૌરાવો ટ્રેન્ડિંગ હાલ જીવો રોમાપીરનું ટ્રેન્ડિંગમાં બાબા ધણીનું નામ તો ટ્રેન્ડિંગમાં
બધા ટ્રેન્ડિંગમાં જ હોય, હા બધા ટ્રેન્ડિંગમાં જ હોય, પણ તમે ગો ખાલી પણ કઈ ગૌ તમે કોઈ ગૌ યાર અમે બીજ ભરવા તો આપણે રણુજા જવું છે. બીજા જવાનું મિત્રો બીજે તો આપણે એટલે તમે કોઈ ગીત ગયું હું તો બોલો. હેલો મારો વાપરો રણુજાના રાજા હુકમ કરો તો પીર. બહુ જૂનું ગીત છે. આ તો બરાબર છે, તો આપણા માટે એ બરાબર છે યાર. ક્યાં છે? હાવ તો મિત્રો આપણે આવી ગયા હોજીન શું કહો ભાઈ વાલ અમે ભૂલી ગઈ છે વાત. હંખારી હંખારી હતું ને આગળ આપણે જઈએ હવે જીલિયા. જીલિયા. હા જીલિયા તો આગળ રહ્યું આપણે આવો હોજિંત્રા. હવે હોજિંત્રા પાછું અને અમને હવે ગાયનની ફરમાઈશ કરવાની ગણતરી છે તો આપણે ચલો એક ગાયક ગીત ગાઈના છીએ. હા શું ગીત કીધું તમે યાર? હેલો મારો વાપરો રણુજાના રાજા હુકમ કરો તો પીર જાત્રા થાય. પછી આપણે યાત્રા કરવા જતા હતા કોઈ બીજું પેન્ટિંગમાં યાદ કરાવો કે બીજી બીજી તમે કહો. મારે ભાઈ હું મારા મોઢે જ હોય બધી વાતો ગીતો પણ ક્યાં હમણાં મગજ કોમ કરતું નહીં યાર. હા તો આપણે યાદ આવે તાણ ગાજો બરાબર. ફરતી આપણે લોક ચાલુ કરી દીધી. વાતો કરતો નહીં એટલે ભાઈ યાદ આવે એટલે હું ગીત ગાઈ નાખું. હા અને હાલ શું એટલે ઘણા ગીત ચેક કરવું પડશે ગીત કયું ગાવું શું કરવું. હા, કેમ કે હા. દિવાળી પછીનું મગજ તો હેરતું નહીં. હમણાં હેરતું નહીં, હમણાં થોડું ટેન્શનમાં ભાઈને મગજ. ટેન્શન એટલી આ ટેન્શનની તો વાત જ છોડ. આખી વાત જ અલગ. ફોર્મ પર ઓટો મારવા જવાનું હવારમ જવાનું ગણતરી હતી આપણે હવારમ ગયા નહીં નહીં ટેન્શનમાં ઓફિસે જો ઓફિસે જઈને બેઠો એકલો ને એકલો કંટાળ્યો કારીગરો બીજી સાઈડ ચાલુ હોય એક આપણે ગણેશમાં જોડે આ જે કહેવાય ને આપણે શું માણસું જ કયું બોમ્બ છે માણસું ચોણામાં નહીં પેલી હારી રોડ ઉપર એ માણસું કોમ ચાલુ હોય અને એક આપણે હોજિંત્રા છો આપણે હાલનું થયું ચેહણી ચાલુ હોય એટલે વિચારતો હતો કે હવે ગીત ગયું તો ચીવ ગયું હડો હમણાં મગજમાં બેહાલી કહી નાખો. હા બરોબર એવો મારો રંગ ઉજવાણે એવું ગયું વાત સાચી. ઓજિંત્રા તો સિંધુભાઈ આપણી ફરમાઈશ પૂરી કરી હવે. હા સિંધુભાઈ અમારી ફરમાઈશ પૂરી કરશી એની ચિંતા ના કરો સિંધુભાઈ ગાહી ફરમાઈશ પૂરી કરશી પણ ને આ ખાલી મને બોમ્બની બહાર નીકળવાનું મારે ફરમાઈશ ને બે પૂરી કરી નાખો. હા હા બરોબર જો આ બતાવો હા આ ઊંટ લારી કચ્છી કિંગ કચ્છી. આપણે મિત્રો આવી ગયા હોજિંત્રા હા હોજિંત્રા આવી ગયા હોજિંત્રા અને આપણે શું બોલે તો એક હોય મીઠાને પેલું વા થતો ને વા હા ખાલી હા ફૂંકાયેલો. હા વા ફૂંકાયેલો હા ગોમમાં મારી મમ્મી મને લઈને આવી હતી હા અને મટી ગયો તો આ હોજિંત્રામાં ના ના અમુક એ વસ્તુ સારું હોય પાછું. એ શું હોય એ કોઈ ખબર નહીં આપણે એનો ઇતિહાસ પણ આ ગામમાં મારા ગામથી જેટલાય માણસો આવ્યા હશે વાત હંકાવા એમને બધા મટી ગયું. જાણે હું નાનો હતો ધારો કે હું પાટણની અંદર ગુરુકુળમાં ભણતો હતો. મિત્રો આપણા ભાઈના મૂડ આવી ગયો ગીત ગાવાનું. ભાઈ ગીત ગાય છે નવું કોઈક ગીત લાવ્યો પણ આપણે કીધું નહીં પણ કે તમે કેમેરો ચાલુ કરે એટલે હું ગીત ગાઉં. હું કશો નહીં કેમેરો હું ચાલુ કરું તું ગીત ગા. લેડો તાન કેમેરો ચાલુ. તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે માલણ વિના મન ના માને ન કાઢજે કટાર વાગે. બરોબર ભલે ભલે ભાઈ ભલે મોજરી નારી મોજ. આટલું જ હતું બસ આટલું જ કહેવાનું ને બીજું કઈ નાખું ગઈ નાખો. ગુજરાતી કહું ગુજરાતી 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 શું કહું તમે કોઈ પિક્ચર નું કહું તમે જે ગાવું એ કહો. જો આખું તો આપણે ના આવડે પણ જે એક બે કરી આવડે જે picture ની આવડે. વિક્રમભાઈની ફરમાઈશ પૂરી કરો તા. હા? વિક્રમભાઈની વિક્રમભાઈ હા પ્રેમ ગોહરી તારો કેમ કરીને ભૂલાવું રે તૂટે દુનિયાની રીત તોય તૂટે નહીં પ્રીત રીતુની રીત નિભાવું રે નિભાવું રે પ્રેમ ગોરી તારો કેમ કરીને ભૂલાવું રે. પટી ગયું. સુપર સુપર. હાલો હા. મિત્રો અમારે તો આવી કાયમ મોજ હોય યાર ભાઈ હા. ભેગા થઈને મોજ કરતા જઈએ અને હવે આપણે પહોંચ્યા હજી તો ગંગેટ ગંગેટ આયા અને આપણે કારીગરના લાઈન આલી પછી આપણે ને કરી
બરોબર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગંગેટ. તો આપણે જવાનું છે ગંગેટ મકા. હા ગંગેટ ને આપણે જવાનું આ યાર. પણ મૂળ આ રસ્તો તો ગંગેટ તો છે જ નહીં યાર. ગંગેટની નિશાળે નહીં દેખાય? હા ગંગેટની પ્રાથમિક નિશાળા, પ્રાથમિક શાળા. ગંગેટ પ્રાથમિક જ છે લા. પ્રાથમિક છે ઓકેલું આ બોર્ડ પહેલા તાણ. જીબા જીબા. આપણે આપણું કોમ પતાવીને આવી ગયા છીએ. જાવું છે નાસ્તો કરવો, પકોડી ખાવી. પકોડી ખાવાની? હા પકોડી ખાવું છે. લાગી ભૂખ. વ્લોગમાં પહેલી મિત્રો આપણે વ્લોગમાં બહુ બોલ્યા બરોબર. આપણે પકોડી તો ખવડાવી ને, પકોડી તો ખવડાવી તો એટલે અમે જુનાગઢના જોકે પકોડી ખાવાનું લિસ્ટ ભાઈ વસણાય. હા તે ખવડાવશું જ નહીં કરતો. પકોડી ખાવી નથી ખાઈ લઈએ. આપણા ઘરે મોડસ કદી પૂછ્યું કે દુઃખી કદી ના થાય. લારી ખાને હાલ કોઈ ખાવાની તો કઈ દઈએ 3 કલાક આપણા ખાને મોજે છે. ખાઈ લે પકોડી આપણે અહીંયા લગે. આપણે અહીંયા પકોડી કાઢી. પકોડી એક નંબર હે. અને આપણા આઘાત છે આપણા રોહિતના કાકો છો ને તમે, તો રોહિતના કાકો જ છે. પકોડી સારી બનાવી છે. આપણા ગંજીની બાજુમાં જ પકોડીની લારી છે. તો અહીંયા જેને ખાવી હોય એ આવી જાય. પકોડી એક નંબર હોય જોરદાર. શું કહેવું? ટેસ્ટ તમારો એક નંબર હોય. ટેસ્ટ સારો હોય. હા ટેસ્ટ સારો. આપણો 4 વાગ્યાથી મળે 8:30નો ટાઈમિંગ છે. હા પ્લસ એકવાર જરૂર મુલાકાત કરવા બિલારીની. હા એકવાર જરૂર લગ કરો. પકોડી સારી હોય એક નંબર. સેન્ટર આપણે ગાડી પકોડી હ. હા થઈ ગયા ને આપણે ઘેર આવી ગયા. ભાત રોટલી શાક બધું ભેગું હોય. તો આ ભાઈ પપ્પા જમવા બેઠા છે. જેઠાલાલી ભાઈ નીતુ. અને હજુ સુહાની મમ્મીને હજુ આવ્યા નહીં. ના મોમાના ઘરે હી. શાક શાનું ભાઈ? શાનું શાક? રવે જ નહીં ભાવતો. ધોવાણા નહીં ભાવતા. ના મારે તો નહીં લેવું.